ત્યારે પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું, હે માં, હું બ્રાહ્મણના ઘેરે મનમાં ધારેલું કામ કરનાર ભગવાનનું વ્રત થતું હતું એ જોયું. કન્યાનું બોલવું સાંભળીને વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા માટે તત્પર થઈ ગઈ. મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈબાંડુ સાથે સત્યનારાયણનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામીને જમાઈ જલ્દીથી ઘરે પાછા આવે એવો સંકલ્પ એને મૂક્યો. પૂજન કરતી વખતે ભગવાનની પાસે ક્ષમા માગીને કીધું, પ્રભુ, આ મારી ઈચ્છા પૂરી થાય તો સારું. માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા જે હતા એ લીલાવતીના સ્વામી તથા જમાઈને બંધખાનેમાં મૂક્યા હતા. એને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી. ચંદ્રકેતુને સ્વપ્નમાં આવ્યા કે એ રાજા, તે થોડા દિવસ પહેલા જેને પૂર્યા છે ને એ ચોર નથી. સત્યનારાયણ ભગવાન સ્વપ્નમાં આવ્યા રાજા, એને છોડી દે અને એને ધન વૈભવ પાછું આપી દે જે લઈ લીધું છે, અને એને નગરની વચ્ચેનું સન્માન કર અને સન્માનિત કરીને એની ઘરે મોકલ. એટલે રાજાએ આ વાત સાંભળીને સવારના બધા મંત્રીઓને બોલાવ્યા અને પેલા બંનેને સાથે બોલાવ્યા. સત્યનારાયણ ભગવાનની આજ્ઞા થઈ એટલે પેલા રાજાએ બીજા દિવસે સવારના બંનેને બોલાવી અને એને બરાબર હજામત કરાવી, બિલકુલ સારા વસ્ત્રો પહેરાવી, ધન આપ્યું, બીજું વધારાનું ધન પોતાના તરફથી આપ્યું અને બંનેને મુક્ત કરવા માટે થઈને આજ્ઞા કરી. કહ્યું કે હવે તમે ચિંતા ન કરો, તમારી રીતે જાઓ. આ બે વાણિયાના પુત્રોને જ્યારે જોયા ત્યારે કહ્યું કે હે સજ્જનો, હવે તમે તમારે ઘેરે જાઓ. જે કાંઈ પણ તમને દુઃખ થયું હતું એ તમને તમારા કર્મને લીધે થયું હતું. આ પ્રમાણે રાજાનો હુકમ થતા તરત જ રાજાને સાધુ વાણીઓ વંદન કરીને બોલ્યો કે હવે હું આપના કૃપા પ્રસાદથી અને સત્યનારાયણ ભગવાનના આશીર્વાદથી મારે ઘરે જવા માટે રવાના થઈશ. આ પ્રમાણે શ્રી જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રતકથાયામ તૃતીયોધ્યાય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ચોથા અધ્યાયની કથા પ્રારંભ થાય છે. સુજી કહે છે, હા ગીત પૂરેલ છે, છેલ્લાઓ થોડું પૂરી દે.